બાબુડું ઘણા ટાઈમ પછી 2 દિવસથી મામાની હતું ચેન પેન લીધો લાગે હે ઘરે નથી આવો પણ દર્શક મિત્રો ચેન તો દેખાડ તારો જો આ મસ્ત મજાની ગાયું પણ છે જોઈ લ્યો ગીરની સ્પેશિયલ કેરી મંગાવી હતી એનો રસ છે મામાના ભાઈબંધના ફાર્મેથી તો લઈ લે મિત્રો જો આપણે આ 5 પ્રકારની પૂરી આ બીટની પૂરી આ પાલકની આ મસાલાવાળી પછી આ પનીરની જય દ્વારકાધીશ જય મુરલીધર તો આજે આપણા વ્લોગનો છે 14મો દિવસ અને હવે હું જાઉં છું મોરબી તો આજે મારે જીયાન હારું ટેટી લઈને જવાની કારણ કે જીયાન ગયાના મામાની વેકેશન કરવા માટે અને ઘરે તમે જોઈ શકો છો કોઈ નહીં હોય જીયાન વગર જો ખાલી ખમ લાગશે તો રોજ આપણે શરૂઆત આપણે માતાજીએ પગે લાગીને કરશું તો આજના વ્લોગની પણ આપણે માતાજીએ પગે લાગીને શરૂઆત કરશું તો પહેલાં જ હું જઈશ હવે ગેસ પુરાવા ગયા વખતે આપણે 600નો ગેસ નાખ્યો હતો પણ વખતની 200 કિલોમીટર જ આવેલી આ વખતે એટલી એવરેજ દીધી નહીં જોઈ આવી જાય બીપીસીનો પંપ કેટલો ગેસ આવે નહીં તો હું હવે પહોંચી ગયો છું સાકર ટેટી આપવા વિદ્યુતમાં કા હીરો જેવો લાગે છે ભાઈ હાઈટ બોલીવુડ નો હીરો ભાઈ દર્શક મિત્રો જીવભાઈ જેવો તમે બેઠા હે હિંગા મસ્તી કરે મામાની તો હવે થોડું ઘણું શોરૂમનું કામ કરીને જમવાનો સમય થઈ ગયો છે અને આજે આપણે મંગાવ્યું છે ભાઈ દાલ ખીચડી અને અમારે આજ મહેમાન આવ્યા સ્પેશિયલ ગેસ્ટ પ્રકાશભાઈ હેરબા જય ગણેશ ટ્રાન્સપોર્ટ ઓલ ઇન્ડિયા લાગે હો અને આ છે અમારા રહીમભાઈ તો હવે જોઈ દાલ ખીચડી ભાણો કઈ ગયો રોજ નવું મેનુ હોય દાલ ખીચડી હે હમણાં 12 તો ચાલો મિત્રો 6 વાગી ગયા હે ને હવે હું આજે નીકળી ગયો વાડીએ જવા માટે કારણ કે આજે અમારે છે ને વાડીએ જમવાનો પ્રોગ્રામ છે તો આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે કંઈક નવી રેસીપી અમે તમને આપશું કે એ વસ્તુ તમે ઘરે બનાવો તો તમને પણ ઉનાળામાં મજા આવે તો આ વ્લોગ આખો જરૂરથી જોજો અને તો આપણે જઈએ છીએ ઓન ધ વે રસ્તો મસ્તીનો અને ખાલી રસ્તો આ વખતે જો તમે નકર જનરલી આ રસ્તો એવો હોય કે એને થોડું ઘણું ટ્રાફિક તમને નડે જ ગમે ત્યારે જો વાડી દ્રશ્ય તમે બાજુમાં નાનકડું ગમતું તળાવ છે અને સનસેટ થાય ધીમે ધીમે આગળ જઈએ હજી થોડુંક અંદર છે તો અમે અમારા ડેસ્ટિનેશને જઈ રહ્યા છીએ રસ્તો જો તમે ગીરના જંગલ જેવું જ લાગશે તો અમે અમારા ડેસ્ટિનેશને ફાઇનલી પહોંચી ગયા છીએ થોડોક સફર કરીને તો હવે આપણે ખોલીને અંદર હાલ્યા જાય તો હવે જઈએ આપણે અહીંયા પેલા ગાડી રાખ દઈ અમારે ઓલરેડી અહીંયા ઘણા બધા મહેમાન છે એ રાહ જોવે છે આજ બધા મહેમાનને આપણે મળાવી દઈ અને બનાવી મસ્ત મજાનું શાક ને મેનુમાં જોઈએ હવે શું છે એ આપણને ખબર નથી જો આ મસ્ત મજાની ગાયું પણ છે અને નેચરલ ઘી દૂધ બધું આયાથી જ આપણને મળી જાય હજી આ બાજુ છે જો થોડી ઘણી બધી ગાયું ભેરી ગઈ પણ કેટલી છે ટોટલ હે 28 ટોટલ 28 ગાયું છે જો હિંચકો અને ટ્રેક્ટર પડ્યું છે આમ તો અહીંયા આપણે મસ્ત મજાનો આજે પ્રોગ્રામ કરવાના છે હાલો પ્રોગ્રામમાં આવેલા જાય તો ચાલો મિત્રો આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી ગયા છે ને આપણે આજે અહીંયા કેરીનો રસ અને 5 પ્રકારની પૂરી અને બટેકાનું શાક ખાવાનું છે તો અમારે જો કેરીનો રસ કાઢવાનો ચાલુ થઈ ગયો છે અને હાવ દેશી રીતે પેલા બહુ કાઢતા હવે તો બધા મિક્સર આવી ગયા હાવ દેશી રીતે આપણે કેરીનો રસ કાઢવાનો હે ત્યાં આમ
સાહેબ એ બીજી તૈયારી કરે છે, આપણે જોઈ લઈ સાહેબ શું તૈયારી કરે છે. પછી તૈયારી કરીને સાહેબની ચેનલમાં આખો ફૂડનો વ્લોગ આવશે, તો એ પણ તમે જોઈ લેજો. અહીંયા તૈયારી ચાલુ છે. તો અહીંયા આપણે રસ કાઢવાનું ચાલુ છે ને અહીંયા આપણે પૂરી બનાવવાનું ચાલુ છે. આ પાલકની પૂરી છે. તો આજ ટોટલ આપણે 5 પ્રકારની પૂરી ખાવાની છે. આવી લગભગ તો પહેલી વાર ખાઈશું. અહીંયા આપણે અંદર બટેકા બાફવા મૂકી દીધા છે. પેલું બટેકાનું શાક છે આજે. તો બટેકાનું શાક અને અહીંયા પૂરીનું કામકાજ ચાલે છે. અને ઓલા મિત્રો જે આપણા છે એ રસ કાઢે. જોઈ લ્યો, ગીરની સ્પેશિયલ કેરી મંગાવી હતી, એનો રસ છે મામાના ભાઈબંધના ફાર્મેથી. જોઈ શકો છો અહીંયા ટોટલ આપણે 5 પ્રકારની પૂરી ખાવાની. બધાનો લોટ અલગ અલગ અહીંયા થઈ ગયો છે રેડી. બીટનો છે, પછી મસાલાવાળો છે અને હજી 2-3 બીજા છે. તો હવે પૂરી બનાવવાનું ચાલુ કરશું. તો બટેકા અહીંયા આપણા બફાઈ ગયા છે. હવે લાલાભાઈને આપશું એટલે લાલાભાઈ આની સાઈલ કાઢી નાખશે. ગરમ નહીં, બટેકા દેતા આવી લાલાભાઈને. તો આપણે પૂરીના લોયા બનાવી નાખ્યા છે અલગ અલગ. હવે થોડીક વાર પછી આને તરશું. હજી 2 લોટના બાકી છે. જો આ રીતનું કરી અને આમાં આપણે થોડું પનીર અને કોથમરીનો જે મસાલો છે એ મસાલો ભરી દઈશું. પછી ગોંદરાને આપણે આ રીતનું કરવાનું છે. તો પનીરવાળી પૂરી અમારી બને. બીજા ગુંદરા કરી નાખ્યા. આ બટેકા બફાઈ ગયા છે. તો શાક બનાવવાની તૈયારી કરી. જવો, પનીરવાળી પૂરી આવી કોઈને ઘરે કરવી હોય તો આવી રીતે તમે કરી શકો. પનીર અને કોથમરી ને બીજું શું આમ? હા, પનીર ને કોથમરી. મોજ આવી જવાની. પહેલી વાર આપણે ખાઈ પનીરવાળી પૂરી. તે ખાધી? થોડા કલર માટે આ કાશ્મીરી મરચું છે, જેનાથી સરસ કલર આવે. બટેટાને ચડવા દેશું. આપણે ટમેટા જે નાખ્યા છે એ ટમેટાને ચડવા દઈશું. શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. બટેકા આપણા બફાઈ ગયા હતા અને મસાલો જેવો તપેલામાં બધો નાખી દીધો છે. નકર પેટ ફૂલાય છે. આ રાતનો નજારો ફાર્મ હાઉસનો. મસ્ત મજાનો પવન આવે. તો શાક હલાવવા માટે બેસી ગયા છે અમારા લાલાભાઈ. અડધા રસોયા તો એ થઈ ગયા છે મામાએ રહી રહી. એમ તો કરમાં કેવું બન્યું? હે, ધીમું કરું? ધીમો કરું ગેસ? આ હે અમારે મેરામભાઈ. અહીંયા 27-28 ગાયો રહીને એ બધાની સાર સંભાળ આ રાખે. કેટલીક ગાયો ભેરી કરી? 25 હશે. 25-26. હાલો, હવે પૂરીયું કરવા માટે આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો હવે પૂરીયું કરવાનું ચાલુ કરશું, કારણ કે શાક થઈ ગયું છે આપણું. જો શાક તમને દેખાડું. બટેકાનું આવું કોઈ દી નહીં ખાધું હોય. અને અહીંયા આપણે પૂરી થઈ ગઈ છે. હજી આટલા ગુંદરા છે, હજી એની કરવાની બાકી છે. પૂરી તરવા માટે અમારે લાલાભાઈ બેસી ગયા છે. લાલાભાઈ અમારે પૂરી તરવાના સ્પેશિયાલિસ્ટ. તમે જોઈ શકો છો. કોઈને પણ 35 ગામમાં પૂરી તરવાની બાકી હોય તો અમારા લાલાભાઈ તરી દે છે. સાહેબ અહીંયા વણે છે અને અમે બધા સપોર્ટિંગ રોલ. જુઓ, પિંક કલરની પૂરી. આ બધી રેસીપી છે દેવાયત મામાની આપણી. આ લીલા કલરની જુઓ. આ હે બીટની. ગુલાબી કલરની પૂરી હો, સીધી જયપુરથી એવી ગુલાબી શહેરમાંથી. ઓલી લીલી લાગતો બસ લેવ પાકી ગઈ. અને આ હે મસાલાવાળી પૂરી. ઓલી પિંક પૂરી હતી, આ હે મસાલાવાળી.
ચારનો સેટ જ નાખવાનો કા ઓલીનો કલર થઈ રહ્યો હવે મિત્રો જો આપણે આ 5 પ્રકારની પૂરી, આ બીટની પૂરી, આ પાલકની, આ મસાલાવાળી, પછી આ પનીરની અને સાદી પૂરી, આ 5 પ્રકારની પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. આ સાદી પૂરી છે. તો બધી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આ પૂરીને લઈ અને અમે ત્યાં ખાટલામાં જમવાનું રાખ્યું છે. મિત્રો સંદીપભાઈ કહીને રાહ જોઈને બેઠા છે અને પેલી સારી અમે સંદીપભાઈની પીરસું. આમ જો સંદીપભાઈ રાહ જોઈને બેઠા છે. અમે આમ જ રાખી બધું. જો આ પૂરી આવી ગઈ, રસ આવી ગયો, બધી પૂરીઓ છે ને બધી એક એક બબે લાવું પીરી. ઓલું કે ઓલું ના માને એ કહી દીધું બહુ નહીં આમ રાખો. આ રસ છે પૂરી કમ્પ્લીટ હે અને થાળી વાઈટ આવી ગયા. હવે જમવા બેહી શાક લેતા આવી હાલો. તો મિત્રો આપણી પંચમ પૂરીની થાળી તૈયાર છે. કેરીનો રસ, પાલક બટેટાનું શાક, પાલકની પૂરી, બીટની પૂરી, મસાલાવાળી પૂરી, સાદી પૂરી અને આ પનીરની પૂરી છે. મિત્રો જો પનીરની પૂરીની અંદર આમાં અંદર આપણે પનીર નાખ્યું છે, બરોબર, એટલે એ પનીરની પૂરી છે. તો આપણો પૂરી શાકનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે. જો હમણાં કરી દો બધું. શાક ભરે હે, કેરીનો રસ આવી ગયો અને પૂરી પડી. આવતો રાલ કે બીજા હાલો હાલો જાઓ એટલે મને તો ચાલો મિત્રો હવે અમે જમવા બેસી ગયા હે. બટેકાનું શાક, પૂરી અને રસ લઈને અહીંયા લાલાભાઈ બેઠા હે, અહીંયા સંદીપ મામા બેઠા હે, મેરામભાઈ બેઠા હે અને હું અને મામાજી અમારા થોડાક પૂરી કાઢવા ગયા હે. તો આવીને એ પણ બેસી જાય. જો જમાવટ એમ તો શાક મસ્તીનું, જમાવટ કોઈ પણ જાતના ડુંગળી લસણ વગર, મસાલા તો થોડા ઘણા નહીં ખાય. કેરીનો રસ તમે જો ખાલી મસાલા આવી ગઈ, સાદી આવી ગઈ અને પાલક આવી ગઈ. રેડી? તો મિત્રો આપણી પંચમ પૂરીની થાળી છે એ રેડી થઈ ગઈ છે. આમ જો આ પનીર વાળી પૂરી છે. આમાં જો અંદર તમને પનીરનું આ કોથમરી ને પનીરનું ફિલિંગ દેખાશે. આ પાલકની પૂરી છે, આ બીટની છે, આ મસાલા પૂરી છે અને આ સાદી પૂરી છે અને આ પાલક બટેટાનું શાક અને કેરીનો રસ. મિત્રો ચાલો હવે આની આપણે લેજત માણીએ. તો હવે અમે બધાએ જમી લીધું છે. શાક જો ખાલી થોડુંક જ હવે વધ્યું છે, એટલું લગભગ મામા ખાઈ જાય છે. પૂરી ને શાક ને રસ ને જમાવટ પડી ગઈ. શું કે લાલાભાઈ, જમાવટ પડી કે નહીં? નંબર એમ ને પાંચ જણા વિચારે લગભગ કેટલા કિલો લોટ હતો? 2.5 કિલો લોટની પૂરી ખાઈ ગયા. હવે લગભગ 8-10 બાકી છે. હજી ઓલો મેરું ભરવાડ આવે તો પૂરી થઈ જાય હે? આટલું શાક તો ખાઈ જાય, એ ન ખાઈ જાય? પૂછી જોઉં રોઈ જે હતા થાળીમાં ખાઈ ને તો આ તો અમારે સરસ મજાનો વાડીએ પ્રોગ્રામ. તો ચાલો મિત્રો, આજના વ્લોગને આપણે અહીંયા વિરામ આપી છીએ, કારણ કે રાતના વાગી ગયા છે 11:30 પોણા 12. તો પાછા કાલ સવારમાં મળશું નવા વ્લોગમાં અને નવી શરૂઆતમાં. જય હિન્દ.